પાછી ચલો આપણે કોની રાહ જોઈએ છે? હેલો, તો અમે પછી પહોંચી ગયા હતા કેરેલા મ્યુઝિયમ ગાઈડ એન્ડ ટૂરમાં કોચીનમાં જ. ત્યાં અમે મ્યુઝિયમમાં થોડું ફર્યા અને ત્યાં નજીકમાં સામેની સાઈડ જ માર્કેટ છે, તો માર્કેટમાં થોડું ફર્યા. માર્કેટની સાઈડમાં બોટિંગ પણ હતી, પણ એ બંધ હતું, એટલે અમે લોકો માર્કેટ એમ તેમ ફર્યા થોડી વાર અને ત્યાં થોડો નાસ્તા પાણી કર્યું. અને પછી આગળ અમે આ જે સ્ટ્રીટ છે ત્યાં અમે થોડી ફોટોગ્રાફી કરી. પ્રિન્સેસ સ્ટ્રીટ છે કદાચ નામ એનું. અહીંયાના નામ થોડા અલગ છે એટલે મને કંઈ યાદ નથી રહેતા, પણ સર્ચ કરીને જોયું હતું ત્યારે આનું નામ પ્રિન્સેસ સ્ટ્રીટ હતું. ફોર્ટ કોચીન સમથિંગ કંઈક નામ છે એ સાઈડ. ત્યાં અમે સારી એવી ફોટોગ્રાફી કરી અને આ અમારી કશ્મી મોડલ. પપ્પા અમારા ફોટોગ્રાફર અને કશ્મી અમારી મોડલ. સારા એવા પોઝ આપ્યા કરતી હતી, એને જોઈને મજા આવતી હતી. આવું કર હવે કર ચાલ હવે. ત્યાં ગરમી એટલી લાગતી હતી એટલે અમે લોકો ત્યાંથી પછી નીકળ્યા બોટિંગ માટે. હાય. પછી અમે અહીંયા બોટિંગ માટે આવ્યા હતા. બોટિંગ અમને અરાઉન્ડ 5000 જેવી કંઈક પડી હતી, પણ આખી આ શિકારા બોટ કે છે ને તે પૂરી અમે અમારી જ માટે, અને નહીં તો 2 કલાક જેવું તો આરામથી ફરાયેલું હતું. અને ત્યાં જે આજે કેરેલાનું આ જે બોટિંગવાળું છે તો ત્યાં વચ્ચે વચ્ચે છે ને એવા સીન હતા ને કે ત્યાં ફોટોગ્રાફીની મજા આવી જાય. આ બધા નાના નાના ટાપુઓ હતા ત્યાં, અને એવું નહીં કે જસ્ટ ટાપુઓ, ત્યાં પબ્લિક રહેતી પણ હતી. શિકારા બોટ 5500 પડી. फोन लेता जाओ. एक तो पड़ा लाला एक तो पढ़ाओ यार. નહીં આનો અને આ વિશાલ થાકીને ઠૂસ થઈને પડી ગયા માળા. પછી અમે ગયા હતા પાછા હોટલ. ત્યાં સ્વિમિંગ પુલમાં કશ્મીરની ઈચ્છા પૂરી કરી. પાછી ચલો આપણે કોની રાહ જોઈએ છે? વિશાલની. મારે આવું તો પડે એવું ખરું કે પછી રજા પાડું તો ના, કશ્મીને અહીંયા રાખવાના હોય. હા તો એને રાખું ને. એને બી ભૂખ લાગે વિશાલ. અને એને ખબર છે કે અમે મોલમાં જઈએ છીએ ને રેડી થવા માટે.
પછી હું બિનલ અને મનીષા અમે અમારી હોટલની એક્ઝેક્ટ સામેની સાઈડે એક મોલ હતો ફોરમ મોલ કરીને, ત્યાં અમે લોકો અમારા નાસ્તા પાણી માટે ગયા કે કારણ કે બહુ જ ભૂખ લાગી હતી અમને લોકોને. અમે ત્યાં જઈને છાપ મોમોઝ ને કંઈ ઓર્ડર કર્યું હતું, એ બધું ખાધું અને કશ્વીને લોકો માટે પિઝા લઈ ગયા હતા પાર્સલ, અને ત્યાં જ અમારો દિવસ પૂરો થયો. અહીંયા ફૂટબોલનો બહુ સારો એવો ક્રેઝ છે. મળીએ કાલે બીજા બ્લોગ સાથે. બાય.